તો ભાઈ જો આપણે આયા હતા પાવભાજી લેવા માટે વહેલા આપણે મારી દીકરી મિત્તલે કીધું હતું કે પપ્પા મારા માટે લેતા આવજો તો તમને બતાવું સમી ચોકડીમાં જે ચોકડી છે એની સામે છે અરે જુઓ બોમ્બે ફાસ્ટ ફ્રૂટ એન્ડ પાર્લર જુઓ દાબેલી વડાપાવ પુલાવ પાવભાજી નૂડલ્સ બહુ જોરદાર બનાવે છે ભાઈ તો આપણે જોઈએ કેવું બનાવે છે તો મંચુરિયમની વાત કરીએ તો હાફ પ્લેટના 50 રૂપિયા છે અને ફૂલ લેવી હોય તો 80 રૂપિયા અને પાવભાજીના છે 50 રૂપિયા છે 60 રૂપિયા છે અને 2 પાવ તમને ફ્રી આપે છે એક્સ્ટ્રા લેવો હોય તો 1 પાવના 10 રૂપિયા છે અને વાત કરીએ લોકેશનની તો જુઓ તમને બતાવું જો સમી ચોકડી 4 રસ્તાની સામે આ મારા બધા ભાઈબંધો જુઓ મારા જે પાર્ટી આપી આ બધા મારા કારખાનાના મિત્રો શું અશોક કે આ કનો ભાઈ જો ભાઈ મંચુરિયન બનાવે છે એ બતાવો ઓહો શું વાત છે જો ભાઈ જોરદાર બનાવે છે તો ભાઈ આવજો એકવાર ટ્રાય કરવા માટે તો જો મંચુરિયન બની રહી છે ગરમા ગરમ અને એકવાર તમે ભાઈ આવજો અહીંયા ખાવા માટે કે ભાઈ મંચુરિયન કેવી બનાવે છે તો જુઓ તમને બતાવું અને એકવાર ખાશો ને તો તમારા પૈસા વસૂલ થઈ જવાના છે કેમ કે બહુ જોરદાર બનાવે છે ભાઈ સમી ચોકડીએ બોમ્બે ફાસ્ટ એન્ડ ફૂડ અને પાર્લર છે ભાઈનું આ જુઓ અત્યારે મસાલાથી ભરપૂર બનાવી છે તો જુઓ અમે પણ લેવા આવ્યા હતા અને આ મિત્રો બહુ મોંઘી પણ નથી મંચુરિયન ને પાવભાજી તો ચાલો હું તમને એમના ભાવ કહી દઉં એ જાતે જ ભાઈ કહી દે એમના ભાવ કે ભાઈ કેટલામાં હાફ પ્લેટ આવે છે અને ફૂલ પ્લેટ આવે છે જો તમને બતાવું હું કેટલા લો એક અને મંચુરિયન ને 80 માં ફૂલ 60 માં 50 નું હાફ ને 80 માં ફૂલ એમ ને જો અમારા બધા ભાઈબંધો લેવા આવ્યા હતા જો આ જો અમારા ભાઈબંધ ઉભા ખાઈ રહ્યા જો વિજયભાઈ બેઠા છે મારે ઘનશ્યામભાઈ રાઠોડ હે જો અને આ મહારાજ વડાપાવ તમે લેવરા ખવડાવો ને બધાને હા એમ તો જુઓ તમને બતાવું 50 માં કેટલું મંચુરિયન મળે છે અને 80 માં કેટલું મળે છે તો લો તમને જાતે જ બતાવી દઉં જુઓ ભાઈને અરે 50 ની છે ને આ 50 વાળો આ 80 વાળું ને બાજુમાં છે 50 વાળો જો આ ભાઈ તારા રાઠોડ બને એવું ભાઈ જો અમારા દોસ્તારે તો મંચુરિયન બનાવ્યું હતું ને આપણે સ્પેશિયલ દીકરી માટે લઈ જવાનું છે પાવભાજી જો શું શું નાખ્યું તો કે મિત્ર શું નાખ્યું તો કે પાવભાજી મસાલો હા કશ્મીરી મરચું લસણ બટાકા ફુલેવર વટાણા
તો જુઓ ભાઈ પાવભાજી બનાવવાનું ચાલુ છે. જુઓ એકદમ મસ્ત સરસ રીતે ભાઈ પાવભાજી બનાવી રહ્યા છે. જુઓ બધું મિક્સ થઈ જાય એટલા માટે બહુ જોરદાર એને મિક્સ કરી રહ્યા છે. અને ભાઈ આપણે તમને મંચુરિયમનો વિડીયો બતાવ્યો કે ભાઈ જુઓ આવી રીતે મંચુરિયમ બનાવ્યું છે ભાઈએ. અને હવે પાવભાજીને જુઓ એકવાર ખાશો ને તો ભાઈ તમને યાદ આવી જશે કે ભાઈ સમી જાવું અને પાવભાજી ખાવી તો ભાઈ બોમ્બે ફાસ્ટ એન્ડ ફૂડની જ ખાવી. તો જુઓ તમને બતાવું. જો એકદમ મસ્ત રીતે આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ છે. તો બને રહેજો વિડીયોમાં. આખી તમને હજુ અમારો વ્લોગ વિડીયો પૂરો તમને બતાવીશ. એમાં ઉપરથી લીલા ધાણા નાખી દીધા છે ઉપર જુઓ તમે, એટલે સ્વાદ અનુસાર ધાણા નાખ્યા છે ભાઈએ. તો ભાઈ સ્વાદમાં તો સારા લાગવાના જ છે, કેમ કે ભાઈ ધાણા નાખ્યા છે એટલે બહુ મજા આવશે ખાવાની. તો બને રહેજો વિડીયોમાં. તો ભાઈ કામ કર, ચાલ આડી દુકાન બહાર જાવ મોડ આવ્યા તું મોડે કોઈ હેડ નહીં તો હવે આજે પાંચ વાગે આવું જ નહીં હોય. કોઈ આવ્યા થોડું તો ભાઈ કામ કર, ચાલ આડી દુકાન તો જો તમને પાવભાજીની કિંમત તમને બતાવું કે ભાઈ કેટલા રૂપિયામાં બનાવે છે ભાઈ. મિત્ર આપણે કિંમત કહેતી એક પાવ ભાજીના 60 રૂપિયા, બે પાવ એક પાવ ભાજીના 60 રૂપિયા અને બે પાવ ફ્રી આપે. એક્સ્ટ્રા લેવો હોય તો એક પાવના 10 રૂપિયા છે ભાઈ. જુઓ આ કેટલા વાળું પેક કર્યું? 60. તો 60 વાળું પેક કરે બતાવજો. પાવ આવે એ જ કે એક્સ્ટ્રા કરવાના? એક્સ્ટ્રા 12 જ છે. તો જો આપણે પાવભાજી લઈ લીધી છે. જો હરીને હજુ ઘરે જ આવવાનું છે. મિત્તલને સરપ્રાઈઝ આપવાની છે. એને બહુ ભાવે છે ને એટલે આપણે આવ્યા હતા લેવા માટે. તો જુઓ સમી ચોકડી તમને બતાવું. અને આ સામે છે લારીભાઈની. તો બહુ મસ્ત બનાવે છે ભાઈ, એકવાર મુલાકાત લેજો એમની. જો હારી આપણે પાર્સલ કરાવી લીધી છે ને, હવે ક્યારે જવાનું બાકી. આ જો અમાર મહારાજ આયા. તો ભાઈ જુઓ આપણે એક્સ્ટ્રા પાવ લીધા હતા, એ તમને બતાવું. જુઓ આ પાવ છે. એ ભાઈ આપણને કીધું હતું કે ભાઈ આને હે ને તેલથી થોડા ગરમ કરી દીજો એટલે કમ્પ્લીટ થઈ જશે. તો આપણે ગરમ કરી રહ્યા છો. જો તમને બતાવું. જુઓ આપણા દેશી ચૂલામાં લ્યો. જો પાવને ગરમ કરવાનું ચાલુ છે. જુઓ થોડુંક શેકાવા દેવાનું. જો એક ગરમ કરી દીધું છે, કમ્પ્લીટ શેકી દીધું. જુઓ તો પાવ તો એક્સ્ટ્રા આવે છે, પણ આપણે થોડો વધારે લીધો હતો. તો ભાઈએ કીધું હતું કે ભાઈ તેલ નાખીને તવી માથે ગરમ કરી દેવાના. તો જુઓ ચાલુ જ છે આપણું કામકાજ. જુઓ 3 શેકી નાખ્યા છે, હજી બીજા શેકવાના બાકી છે. આર્યા જુઓ બીજા. જો મસ્ત શેકાઈ ગયા. જુઓ પાવ ગરમ તો છે ને. બસ તો જુઓ બેસી ગયા છીએ જમવા માટે. અને આપણે પાવભાજી લાયા હતા એ કમ્પ્લીટ તળી નાખી છે, જે આપણે પાવ હતા. અને તમને બતાવું. જુઓ તમને બતાવું એમ. અમારે રાહુલભાઈ બેઠા છે. અમારે મિત્તલને તો ફેવરેટ છે જ. અમારે મિત્તલ આયા, મારી દીકરી છે મોટી છે. ઓલા બેઠા રાહુલ. પાવભાજી ભાવે તને? એમ મિત્તલ તાકજી તને કેવી પાવભાજી બના ભાવે ને બેટા તને પાવભાજી? એમ ને. જો આ પાવભાજી ને આપણે હું સમીથી લાવ્યો હતો. જો ખાઈને કેજી મને કેવી બનાવી છે. એમ સમિતિ આપણે સમી જઈએ ને ફાસ્ટ એન્ડ ફૂડ લખેલું છે એ પાર્લર છે ને, અહીંયાથી લાવ્યો. કેવી બનાવી છે રાહુલ? કેવી છે? અને આપણા જે ગુજરાતીઓને જો આપણે તમને દેશી પીઝા બતાવું. જુઓ જો બાજરીનો રોટલો,
અને અડદની દાળ. આ આપણું દેશી જમવાનું. બાકી એક નંબર હોય એમ કહેવાય ને કે ભાઈ હે હા આપણે રાહુલ એમ કે છે કે મારા માટે કામિક લેતું આવવાનું નહીં મિતિ. તો ભાઈ આ હતો અમારો આજનો વ્લોગ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. અને જમવા બેસી ગયા છીએ આપણે. ભાઈ કોઈને વ્લોગ વિશે કોઈ ટોપિક આપવું હોય તો ભાઈ ચેનલમાં આપણને કોમેન્ટ કરી દીજો કે ભાઈ આવી રીતનો વ્લોગ બનાવો તો આપણે અવશ્ય બનાવીશું. એની ઉપર આપણે પ્લાન કરીને એક આધો આપણે વ્લોગ બનાવીશું. તો ભાઈ કોમેન્ટ કરજો. બધાને જય માતાજી. આજનો વ્લોગ પસંદ આવ્યો તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો. મળીએ બધાને નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. બધાને જય માતાજી.